जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। मानस शांत हो, जिनके गुणों के वे वर्धमान महान जिन विचरे हमारे। संजय भाई, समय सार वैभव પૂજ્ય ગુરુદેવ શ્રીના 15મી વારના પ્રવચનોના ક્રમમાં આજે આપણે 33મું પ્રવચન તેનો સ્વાધ્યાય આજે આપણે સૌએ સાંભળ્યું। વેદ વિજ્ઞાનની મુખ્યતાએ, આત્મ કલ્યાણની મુખ્યતાએ લગભગ બધી જ ચર્ચા આ એક વ્યાખ્યાનમાં આવી ગઈ। જો આમાં 11મી ગાથામાં દ્રષ્ટાંત હતો જળ અને કાદવનો, કાદવથી ખરડાયેલ, કાદવથી ભેળસેળને પ્રાપ્ત થયેલ જળ હવે કાદવને લીધે જળની સંમિશ્ર અવસ્થામાં જેને કાદવને છૂટા પાડવાની કળા અવગત ન હોય એ જળની નિર્મળતાને અનુભવ નથી કરતા અને અનિર્મળ કાદવનો, અનિર્મળ જળનો જ સેવન કરે છે। પણ કોઈ બુદ્ધિશાળી જીવ પોતે કતક ફળ નાખીને, આપણી ભાષામાં કહીએ ઓલી ફીટકડી નાખીને ઢોળાયેલો જળ છે, તો ઢોળ બધું ડોળમાં નીચે બેસી જાય અને ઉપર ઉપરથી જે છે સ્વચ્છ જળનો પ્રાશન કરે। અને એક વિચાર આવતો હતો આજે કે હમણાં લગભગ વર્ષથી થયું, અલીગઢથી એક પુસ્તક છપાણું છે, અલીગઢથી સમય સાર દૃષ્ટાંત વૈભવ, મારી પાસે આવેલ છે આમ, સમય સાર દૃષ્ટાંત વૈભવ અને મોક્ષ માર્ગ પ્રકાશકમાંનો દૃષ્ટાંત વૈભવ। મોક્ષ પ્રકાશકમાં આપેલા જે દૃષ્ટાંતો છે, દૃષ્ટાંતો અને એમના બધા સિદ્ધાંતો, એનો તમે લોકો આ બાજુ થોડુંક આવી રીતે જોઈ શકો, મારે આમ જોવું પડે, તમે આમ બેઠા હો, આ બાજુમાં તમે જો જગ્યા છે, અનુકૂળતા હોય તો બેસજો, તો ભલે જ્યાં બેઠા છે। તો સમય સાર દૃષ્ટાંત વૈભવ મારી પાસે શું કાલે બતાવીશ તમને, લગભગ 100-150 પાનાનો ગ્રંથ છે ને પુસ્તકની ગ્રંથની ખૂબી એવી છે કે સમય સારની ગાથાઓમાં આપેલા જે દ્રષ્ટાંત છે, જેમ કે આ 11મી ગાથા, હા, જળ, કાદવ, કતક ફળ, આ ત્રણ મુખ્ય વસ્તુ, જળ કાદવથી જ કરડાયેલ છે પહેલેથી। હવે જો આજી ડેમમાં પણ પાણી ભરેલ છે, નેરીમાં પણ ભરેલ છે, નર્મદામાં પણ નીર છે, ભલે ને નર્મદાનું નીર રાજકોટ આવી જાય
સીધે સીધું કઈ નર્મદાનું જળ તો પીવા લાયક તો છે જ નહીં ને સાહેબ. સીધે સીધું નર્મદાનું જળ પીવા લાયક છે? એ આખું ત્રિકાળ ઉપાદાન રૂપે છે. ખાંડમાં પડેલું ત્રિકાળ ઉપાદાન રૂપે સોનું છે. હવે એના માટે જળ તો આવી જાય નર્મદાનું ત્યાંથી અહીંયા, પણ એને ફિલ્ટરાઇઝ કરવા માટે કરોડોના મશીનો મૂકવા પડે. પ્લાન્ટ, વોટર પ્લાન્ટ, વોટર પ્યુરિફાય. જેમ ઘરમાં આપણે નાના મોટા આરો મશીન હોય ને 15, 20, 25, 25 હજાર, તો ત્યાં 25 લાખના કરોડોના બધા એ વોટર ફિલ્ટર પ્લાન્ટ મૂકવા પડે. એના એ પ્રોસિજર માંથી જળ પસાર થાય. એ પ્રોસિજર ને આજે ગુરુદેવશ્રી બોલ્યા 5 સમવાય પણ આમાં આવી ગયા. વચ્ચે બોલ્યા હતા. જો મને એ શબ્દ તરફ વારંવાર ધ્યાન જતું હતું કે ગુરુદેવશ્રી આનો અર્થ શું થશે. પોતે હાથેથી કતક પળ નાખે, એટલે એ સ્વ પુરુષાર્થ ની વાત કરવા માંગે. કોકનું પુરુષાર્થ મારે કામ નહીં. હા, સમજાય છે? કુંભકર્ણ નો પુરુષાર્થ કુંભકર્ણ ની સાથે છે, વિભીષણ નો પુરુષાર્થ વિભીષણ ની સાથે છે, બધાય. રાવણ નો પુરુષાર્થ રાવણ ની સાથે. કેમ કે વસ્તુ સ્વરૂપમાં કોઈ કોઈનું કઈ કરી આપે અને કોકના કરવાથી કઈ કોકનું ભલું પૂરું થાય એવું સિસ્ટમ નથી. અમે ગુરુકુળમાં જયારે ભણતા, સાવ નાના, આમ સમજો 3જા 4થા 5મા 9મા 10મા ધોરણ સુધી તો કઈ બુદ્ધિ જ ન હોય ગુરુકુળમાં. શેઠિયા લોકો આવે ગુરુકુળમાં, જાણે કે અનાથ આશ્રમમાં આવ્યા હોય. પછી અમારે જે ગુરુજી હોય એના એ બહુ સ્નેહી અને સજ્જન અને ઓળખીતા હોય. એ કે દીકરો એમનો પોતાનો શેઠિયાનો એકનો એક દીકરો બહુ બીમાર છે, બહુ બીમાર છે, આઈસીયુ માં ભરતી છે. ઓકે, પછી જ્યોતિષી એને તે માર્યું છે, તમે છે ને આના નામથી 1 લાખ માળા ફેરવો. 1 લાખ માળા ફેરવો. પોતાનાથી તો થાય નહીં. ગુરુકુળમાં આવે, ગુરુકુળમાં છોકરાઓને કહે કે આજે રવિવારનો દિવસ છે, એટલે ગુરુજીને કે આજે છે ને મારા દીકરાનો જન્મ દિવસ છે, એટલે શતાયુષી થાય અને લાંબુ આયુષ્ય મળે. તમે છે ને બધા છોકરાઓને સવાર બપોર સાંજ 3 માળા 9 માળા ઋષિ મંડળ સ્તોત્ર એ બધા તમે શાંતિ મંત્ર છોકરાઓ પાસેથી, હવે 150-200 છોકરાઓ એક હારે બેઠા હોય સવાર બપોર સાંજ, એટલે 4-6 દિવસમાં તો લાખ માળા થઈ જાય. પણ છોકરાઓના માળા ફેરવવાથી એનો છોકરો જે હજારો માઇલ દૂર બેઠો છે એની તબિયતમાં સુધારો વધારો એ થાય કઈ વાત મગજમાં બેસે? અહીંયા તો 3જી ગાથા સમયસારની વાંચે તો જ બધું ભાપ પડીને ઉડી જાય. દરેક દ્રવ્ય પોતપોતાની ગુણ પર્યાયોને ચૂમે છે. સમજાય છે સાહેબ? હું તમારું કઈ કામ કરી આપું અને તમે અમારું કઈ કામ કરી આપો. હા, અને ગઈકાલે મારી શ્રીમતી એક પ્રશ્ન શબ્દનો અર્થ પૂછ્યો, મરાઠીનો શબ્દ હતો. મને કહ્યું વસીલો એટલે શું? ગુજરાતીમાં પણ આપણે જાણીએ વસીલો. હા, તમારા વસીલાથી કંઈક મારું કામ થાય, કામ થવા યોગ્ય હશે તો થશે. તીર્થંકરનો પણ વસીલો, આદિનાથ ભગવાનનો પણ વસીલો મરીચીને માટે કામ ના આવે. બાપ તો ચક્રવર્તી છે ને, ભરત તો કઈક આદિનાથ નહીં, તમે કઈક દયા કહો અને આના માટે કઈક કહો. હા, જેમ હમણાં ગુરુદેવશ્રી દાખલો આપ્યા, પુત્રો કહે હું ચક્રવર્તી છું. ચક્રવર્તીના બધા દીકરાઓ જન્મથી કામ મૂકા જ ભૂલે જ નહીં. કેટલું દુઃખ કહેવાય ને. તીર્થંકરે શું કીધું? બોલશે હમણાં બોલશે. હમણાં બોલ્યા તો શું બોલે? ઓ અમને જૈનેશ્વરી દીક્ષા.
જો હું કેવળ આજના પ્રવચનના થોડા ડાયાગ્રામ, થોડા વિષય બિંદુઓ, મુખ્ય મુખ્ય બાબતોની વાત, જળ અને કાદવ ભેગા, પુરુષાર્થ તું કરીશ કતક ફળ નાખીને તો નિર્મળ જળ પીવા તને મળશે. પ્રબળ કર્મનો ઉદય અનાદિનો છે સિદ્ધાંત. પ્રબળ કર્મના ઉદયને લીધે, હવે થોડી ચોથી ગાથા યાદ કરો. કશાય ચક્ર વશાત, અનાદિકાળથી, આપણે ગઈકાલ પરમ દિવસે વાંચ્યું હતું, મોહરૂપી ભૂત બળદની જેમ તારી પાસેથી, બોલો, નિરાલી વાળાના શું હાલ છે? હા, નિરાલી વાળાના સવારે 10 વાગે ભાગવું, હા, રાત્રે 10 વાગે અને 11 વાગે, શું છે આખા દિવસ? શું છે વિચાર? રવિવારે રજાના દિવસે તો આ જીવ ઘરે બેસી બેસીને થાકી, પડખા ફેરવી ફેરવીને કમર દુખે હતી, અને સોમવાર થી શનિવાર સુધી ચોથી ગાતા, મોહરૂપી ભૂત બળદની જેમ આની પાસેથી ભાર વેવડાવે. સાહેબ કોઈ થાકે નહીં, થાકે નહીં, કેમ કે એમાં કમાણી દેખાય છે. ખરેખર કમાણીનો વિશુદ્ધ અર્થ થાય છે સંસારનું પ્રયોજન. હા, એ સંસારનું પ્રયોજન છે. સમજાણું? પણ સંસારનું પ્રયોજન જેને સદાતું દેખાય ને, અહીંયા જ્ઞાની ધર્માત્માઓ કઈ કઈને થાકી ગયા, જેમાં ભવ નથી, જેમાં ભવના ભાવ નથી, એવો નાયક ભાવ. પણ અનાદિકાળથી પ્રબળ કર્મના ઉદયને લીધે વિભાવ ભાવમાં જ રસ છે. શેમાં રસ છે? વિભાવમાં જ રસ છે. તો એને સ્વભાવમાં રસ આવે ક્યાંથી? કેમ કે સ્વભાવની વાત ક્યારેય એક સેકન્ડ માટે પણ સાંભળી નથી. સાંભળી છે તો એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખી. આ 11મી ગાથા આપણને સમજાવે છે. પ્રબળ કર્મનો ઉદય છે, ના નહીં, એનું સમજાય છે તમને? હા, રામનો ઉદય ઓછો નથી અને સીતાનો ઉદય ઓછો નથી. સમજો આ વાત. પણ પોતપોતાના ઉદયને ભોગવવા માટે બંને સ્વતંત્ર છે. શું સાહેબ સમજાય છે કે દાખલો? હા, સીતાજીનો ઉદય છે, જંગલમાં મૂકી આવ્યા. રામનો ઉદય નથી, પત્ની વિનાના હવે દુઃખ ન થયું હોય એને. ત્યારે રાવણને ત્યાં સીતાજી હતા ત્યારે તો પર્વતને પૂછતા હતા ને, પર્વતને પૂછતા હતા, પહાડોને પૂછતા હતા. ઓલા ઘાસના ટુકડા ઉપરથી શું કહેવાય, ઝાકળના ટીપા નીચે પડતા હોય તો એ ઘાસના ટુકડાને એમ કહે, તમે રડો, તમારી સીતાને હું શોધીને લાવીશ. આવું તો ગાંડપણું હતું. ક્ષયિક સમ્યક દ્રષ્ટિ, તેજ ભવે મોક્ષે જનારા, જુઓ પરિણામોની વિચિત્ર. હવે એ રામ જ પોતે મૂકી આવ્યા છે, એનો પાપનો ઉદય નથી. હવે સીતાજી કઈ પાછા તો આવવાના નથી. આવશે ભૂલે ચૂકે તે તો આહાર લેવા માટે આવશે, અને એ રામના નસીબમાં હશે તો આહાર દાનનો પ્રસંગ બનશે, નહીં તો એ નહીં બને. અને બોલવું તો એમ જ પડશે કે આહાર જલ શુદ્ધ છે, આવો પધારો, એમ જ બોલવું પડશે. હે સીતે એમ બોલશે તો કોઈ તો અંતરાય સમજીને ત્યાંથી વયા જશે. આ તમે વિચાર કરો. પોતાના આવેલા કર્મોના ઉદયની વિચિત્રતાને ભોગવવા માટે પોતે જ કાલે એક ભાઈ મને મળ્યા માનસતમ પાસે. મને કહે કે આપણે ઓનલાઈન સ્વાધ્યાય 2-3-4 મહિના પહેલાની વાત કરું છું, ચાલુ ન કર્યું હોત તો ચેતનભાઈ આજે આપણી વચ્ચે હોત. કઈ ઘટના અને કઈ વાત ને કઈ કઈ વાત સાથે છે? તમારા લોકોનું શું કેવું છે? હા,
जो होना है सो निश्चित है, केवल ज्ञानी ने गाया है। वस्तु स्वतंत्रता ने जुओ। हाँ, હું તમને મને બીજી એક બહુ આંખમાં ધજળી આવ્યા. હૃદયશ્રીનો છેલ્લો પ્રવચન પ્રકાશ શક્તિ ઉપર છે. સાવ છેલ્લો પ્રવચન પ્રકાશ શક્તિ ઉપર. અને આજે કતક ફળના સ્થાને શુદ્ધ નહીં. શુદ્ધ નહીં એટલે ખરેખર નહીં નહીં. શુદ્ધ નહીં નો વિષયભૂત નહીં તો જ્ઞાનનો અંશ છે. તો નહીં નહીં એનો જે વિષયભૂત જ્ઞાયક સ્વભાવ ત્રિકાળ. તો નહીં નહીં હોય ને, નહીં નહીં એટલે જ્ઞાનનો અંશ. જ્ઞાનનો અંશ ક્ષણિક હોય. તો શુદ્ધ નહીં તો ક્ષણિક ભાવ શુદ્ધ જ્ઞાનની દશા છે. તો એ શુદ્ધ નહીં એટલે શુદ્ધ નહીં નહીં ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ એનો જે વિષય છે. કતક ફળના નાખવાથી જેમ કાદવ ઢોળ ઢોળ બધું બેસી જાય જુદું થાય, એમ શુદ્ધ નહીં ના નાખવાથી અનાદિકાળથી પ્રબળ કર્મના ઉદે જે રાગની દશા, જે જ્ઞાનની દશા, જે ભેદની દશા, એના પક્ષમાં જે છે એ ભેદનો પક્ષ, રાગનો પક્ષ, પરનો પક્ષ, એ બધો ઢોળ નીચે બેસી જાય અને શુદ્ધ સ્વભાવ ભાવ દ્રષ્ટિમાં તરવર. જો આ પુરુષાર્થનો માર્ગ છે અને કરે એનો માર્ગ છે. વાગોળે એનું કામ છે, માણે એની મોલાત છે. ખ્યાલમાં આવ્યું? બહુ અદભુત વાત છે. બોલો, અહીંયા આપણે ગુજરાતમાં એક અથાણું બનાવવામાં આવે ને, લીલા લીલા નથી? હા હા, કેળા. હા હા, એ ગોલ ગોલ હોય છે. હા, કેળા. ઘરના છોકરાઓને એના અથાણા નથી ભાવ, પણ ઘરના વડીલો તો ખાસ ખાય. અને એમાં દર વર્ષે જયારે સિઝનલ આવે ત્યારે ખાય. સમજો હું શું કામ કહું છું દાખલો, કેમ કે ઘરના વડીલોને ખબર છે કે એને ખાવાથી ભલે મર્યાદાનું જ હોય, સવારે કર્યું હોય કલાક બે કલાક પહેલા, તો એનાથી લોહી શુદ્ધ થાય, વાયુ બળીને ખાક થાય. ટૂંકમાં શારીરિક શુદ્ધિ માટેનો એક સાધન છે. જેમ નથી કારેલાની શાક હોય, ઘરમાં છોકરાઓને ક્યાં ગમે? હા, આ ફાસ્ટ ફૂડના જમાનાની પ્રજાને તો કારેલા બારેલા તો એવું લાગે જાણે કે હડપ્પા સંસ્કૃતિની બધી આહાર પદ્ધતિ છે. પણ વડીલો જાણે છે કે કારેલાના શાક ખાવાથી હા લોહી શુદ્ધ થાય. એમ અનાદિકાળના એક શબ્દ આવ્યો હતો, વ્યવહાર મોહિત. ગઈકાલે વાત બધી કરી હતી અને આજે પણ શરૂઆતમાં એની વાત છે. વ્યવહાર મોહિત છે. શું વ્યવહાર મોહિત એટલે શું? તીર્થ યાત્રા કરીને ધન્યતા અનુભવનારો એ વ્યવહાર મોહિત છે. 10-20 લાખનું દાન આપીને પોતાની જાતને મહાન માનનારો એ વ્યવહાર મોહિત છે. હા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા એ વ્યવહાર મોહિત છે. શુષ્ક જ્ઞાનમાં કો એ વ્યવહાર મોહિત છે. શાસ્ત્રો વાંચે અને એમ સમજે કે આપણે ધર્મ કરીએ છીએ. માને માર્ગ મોક્ષનો ઉપજે કરુણા જોઈ. એટલે આ એટલી સરસ વાત કે પુરુષાર્થ રૂપી કતક ફળનો પ્રયોગ તારે પોતે જ નાખવું પડશે. પોતે જ નાખવું. આપણે કોર્પોરેશનનું પાણી ઘરે આવતું હોય અને આમ નળથી આપણે ભરીને રાખતા હોય, આરો સિસ્ટમ ઘરમાં ન હોય, સમજો ડોલ ભરીને આપણે માટલામાં નાખતા હોય,
તો પહેલા આપણે ડોલમાં ભરી લઈએ, પછી એમાં ફટકડી જે છે, ફીટકડીથી એક બે ત્રણ આવી રીતે આમ ગોળ ગોળ ફેરવી. આમ આપણને પણ ક્યાં ફેરવતા આવડે શરૂઆતમાં? ઘરે અમે પ્રયોગ કર્યા એટલે મને ખ્યાલ છે. પેલા ફીટકડી ખરીદવા જાઓ, ઓલા ટુકડા ટુકડા નાના નાના આપે. મેં પોતે પણ ઘણી વખત ટુકડે ટુકડા નહીં, અમારે ખંડ ખંડ નથી જોતા, અમારે તો અખંડ એક શુદ્ધ નહીં નો વિષય જોઈએ. પેલા બેન આવડો મોટો લઈ આવો, હજી ઘરે પડેલો છે, આવડો છે, આખો હાથમાં લઈ આમ જયારે જળમાં ફેરવો એવું લાગે જાણે કે શુદ્ધ નહીં નું કથક ફળ. હા, અને પછી થોડીક વારમાં જ બધું ઢોળ નીચે. ગજબની વાત તો એ છે. પછી ઉપરનું જે જળ હોય ને એને ધીમે 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 એને કાઢી લેવું પડે. એ તો ઓલો નીચે બેસી ગયેલું ઢોળ છે ને, ઉપશાંત કષાય વાળો 11મા ગુણસ્થાન જેવો, એ વળી પાછો આવ્યા વિના નહીં રહે. જો આખી પ્રક્રિયા કેવી છે, બહુ અદ્ભુત. પોતે પોતાના પુરુષાર્થથી ઉદયશ્રીએ કેવળ ઈશારો કર્યો છે, આમાં પાંચે સમવાય આવી ગઈ. બોલે ને? હા, અને ટોડરમલજી સાહેબને યાદ કર્યા, પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ. 9મો અધ્યાય, પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ વાળો વિષય પુરુષાર્થથી જ થશે. એનો 1 મિનિટ માટે હું તમને વાત કરું, કેમ પુરુષાર્થની વાત આવી. જો સ્વભાવ, પુરુષાર્થ, હોનહાર, કાળલબ્ધિ, હોનહાર અને નિમિત્ત, આ 5 સમવાય છે. કયા 5 સમવાય છે જે આપ સૌ ઘરે સાંભળો છો? 5 સમવાય કયા કયા? સાહેબ બોલો. સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ અને હોનહાર. ચોથો થયો હોનહાર, અને 5મો નિમિત્ત. હવે જોજો, તમે લોકો બધા જો લખી રાખજો, કામ આવશે. પુરુષાર્થની વાત કેમ આવી, હું એનું રીઝન આપ સૌને આપું છું. કારણ સ્વભાવ તો ત્રિકાળ છે જ, એને તો ક્યાંકથી લાવવાનું નથી. સ્વભાવ તો ત્રિકાળ વસ્તુ તો છે જ ને, જેમાં કામ થવાનું છે, જેમાં સમ્યક દર્શન રૂપી કાર્ય થવાનું. તો સ્વભાવ તો ત્રિકાળ જ છે. તો ત્રિકાળમાં તારે કરવાનું શું, ક્યાંકથી લાવવાનું શું, એવું તો કઈ છે નહીં. સ્વભાવ તો ત્રિકાળ છે, એમાં તો કઈ કરવા પણ નહીં. પુરુષાર્થ એની વાત થોડીક વાર પછી કરીએ. ત્રીજું છે કાળલબ્ધિ. તો કાળલબ્ધિ પણ કોઈ વસ્તુ નથી, જે સમયે કાર્ય થાય એનું નામ કાળલબ્ધિ. એ તારા હાથમાં ક્યાં છે? સ્વભાવ તારા હાથમાં નથી, સ્વભાવ તારા હાથમાં નથી, અને કાળલબ્ધિ તારા હાથમાં નથી. બે તો નીકળી ગઈ. ત્રીજી વસ્તુ હોનહાર. હોનહાર કોને કહેવાય? જે થવા લાયક છે, જે કાર્ય થવા યોગ્ય છે, જે થશે એનું નામ હોનહાર. એ તારા હાથમાં ક્યાં છે? સમજો આ વાતને, બહુ માર્મિક વાત છે. હું ગ્રંથ ખોલ્યા વિના, મોક્ષમાં પ્રકાશક કાઢ્યા વિના તમને કહું છું, એ બધી ચર્ચા છે. તો સ્વભાવમાં કઈ કરવા પણ ના રહ્યું, બરાબર? હોનહારમાં કઈ કરવા પણ ના રહ્યું, થવા લાયક છે. કાળલબ્ધિમાં કઈ કરવા પણ ન રહ્યું, એ જે સમયે કાર્ય થાય એની વાત છે. અને ચોથો હતો નિમિત્ત. એ નિમિત્ત તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યમાં તારું શું કરતા? તો 4માં તો તારે કઈ કરવા પણ જ નથી, બરાબર? હવે કયું બાકી રહ્યું? તો સ્વરૂપની રચના કરે તેને વીર કહેવાય પુરુષાર્થ. વીર ગુણની પર્યાયને પુરુષાર્થ. પુરુષાર્થ ગુણ નથી, વીર ગુણની એક સમયની પર્યાયને પુરુષાર્થ કહેવાય. સ્વરૂપની રચના કરવા રૂપે પરિણમતી વીર ગુણની દશા એ તારી સ્વાધીન પુરુષાર્થની દશા છે. એટલે કરવાનું તો તારા હાથમાં શું રહ્યું? પુરુષાર્થ. ટોડરમલજી સાહેબે
सम्यक सन्मुख विद्या दृष्टि में एक बहु विचित्र दृष्टांत आप्યું છે। तत्व विचार में उपयोग तारे लगावવાનો એના માટે બહુ વિચિત્ર અને ભયંકર દૃષ્ટાંત ટોટોમલજી સાહેબે આપ્યું છે એટલે હું તમને કહું છું કે જે કોઈને સંતાન જોતું હોય એના માટે ટોટોમલજી સાહેબે કહ્યું બુદ્ધિપૂર્વક વિવાહ આદિ કરે। શું શું કીધું? બુદ્ધિપૂર્વક તો એને શું કરવાનું? વિવાહ આદિક કરવાનું, લગ્ન વિવાહ આદિક કરવાનું। પછી શું લખ્યું ખબર? પણ સંતાન પ્રાપ્તિ થવી હોય તો થાય, ન થવી હોય તો ન પણ થાય। ન્યાયનો માર્ગ તો એવું છે કુળ પરંપરા અને સંતાન પ્રાપ્તિ માટે તારે લગ્ન આદિ કરવા, પણ ગેરંટી નથી કે તને સંતાન પ્રાપ્તિ થાય જ। સિદ્ધાંત સાંભળો, સિદ્ધાંત તારે સમ્યક દર્શન જોઈએ, ભેદ જ્ઞાન જોઈએ તો તત્વ નિર્ણય આદિકમાં ઉપયોગને લગાવો બુદ્ધિપૂર્વક, એ તારો પુરુષાર્થ। પછી ઓલી વાત ગેરંટી નહીં, ગેરંટી વાળી વાત તત્વ નિર્ણયમાં ઉપયોગ લગાવો એ તારો કામ છે। સમ્યક દર્શન આદિકનું થવું હોય તો થાય, નહીં થવું હોય તો નહીં। सांगोपांग बात सांभळजो। तत्व निर्णय में ऊंधो पुरुषार्थ करीश तो क्यांथी थाय? आडो अवळो तू करीश तो क्यांथी थाय? आज सवारे हूँ पूरो पाठ सांभळतो तो, आप सौने ग्रुप में जे मोकलेल छे, मैं अपूर्व कार्य करूंगा। 12 मिनिट નું કાવ્ય છે સાહેબ। આંખો બંધ કરીને સામાયિકની જેમ સાંભળવા જેવું છે। મને આ મનુષ્ય ભાવ મળેલ છે તો હું આટલો કામ કરીશ, પુરુષાર્થની વાત છે। બરોબર? તમે 12 મિનિટ આમ હાથ ઉપર હાથ મૂકીને બેસો સામાયિકની જેમ। આજે સોમવાર, શુક્રવાર અને શનિવારના સ્વાધ્યાયમાં 2 દિવસ, લગભગ 4 દિવસ થશે એ અપૂર્વ કાર્ય કरूंगा એના ઉપર જ સ્વાધ્યાય લેશું। શનિવારે આપણે લેતા હોય જુદા જુદા બધા, તમે લોકો જેટલા બધા સાંભળો છો સ્વાધ્યાય ગ્રુપ ઉપર મેં મૂકેલ છે, તમે એને 1 વખત 2 વખત 4 વખત નહીં 10-20 વાર સાંભળો તો એ આખું સાંભળ્યા બાદ આપણને મારું કર્તવ્ય શું છે એ કર્તવ્ય બોધ થશે। સાહેબ કર્તવ્ય બોધ આપણને મળશે। જેમ આપણે ગુરુદેવશ્રીનું કલાક સાંભળીએ ને તો આપણને આમ સહેજ ખ્યાલમાં આવે, શુદ્ધ નહીં તો કતક ફળની જગ્યા છે। જેમ ઓલા ઢોળાયેલ જળમાં કતક ફળ પોતે નાખવાનું હોય એમ ભેદ જ્ઞાન રૂપી શુદ્ધ નહીં રૂપી ભેદ જ્ઞાન શુદ્ધ નહીં રૂપી કતક ફળને પોતે જ પોતાના પુરુષાર્થથી આપણે નાખવાનો હોય। ત્યારબાદ પછી એક ધ્રુવ ભાવ, સામાન્ય ભાવ, જ્ઞાયક ભાવ, એક આત્મ સ્વભાવ એ મારા અનુભવમાં આવ્યા વિના નહીં રહે। સમજાણું? એટલે એક એક ભાવ ભાષણ થાય આપણને કહેવા શું માંગે છે। હા, આજે ગુરુદેવ શ્રી જો કૈલાસચંદજી સાહેબનો દાખલો આપીને વાત કરી, આ તો જૈન દર્શનનો પ્રાણ છે। હા, આજે સમય સાર અંગે ગુરુદેવ શ્રી કેટલું સરસ બોલે, આ તો 14 બ્રહ્માંડનો માખણ છે। હા, ગ્રંથાદિરાજ તારામાં ભાવ બ્રહ્માંડના ભર્યા। હિંમતભાઈએ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાંથી પંક્તિઓ લઈ લઈને, કલ્પનાઓ લઈ લઈને કેવી અદ્ભુત સ્તુતિની રચના કરી। હા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો
બ્રહ્માંડના ભર્યા. કેટલી અપૂર્વ પંક્તિ છે. અને ઘણી વખત હૃદયશ્રીના સ્વાધ્યાય વખતે હૃદયશ્રીની સ્તુતિ અને સમયસારની સ્તુતિ એમાંની કેટલીક પંક્તિઓ આથડતી દેખાય. હૃદયશ્રી બોલતા જાય. હા, ગઈકાલનું પ્રવચન સાંભળ્યું હોય આપ સૌએ ધ્યાનથી 32 પ્રવચન. આજે તો ગણતરી પણ કરીને હૃદયશ્રી 12 દિવસ થયા તમારી હિન્દી, હવે 8 દિવસ બાકી છે. 33મો પ્રવચન સાંભળ્યું. હજી 44 નંબરના પ્રવચન સુધી હિન્દીમાં જ લેશે. ગઈકાલે બોલ્યા હતા બહુ, ગુજરાતીમાં તો બહુ ઊંડે ઊંડેથી જુદું જુદું ચિંતન આવે, પણ તમારી હિન્દી નહીં આવડે અમને એટલે શબ્દો ગોતવામાં પછી ભાવ વયો જાય. 2-3 ફકરા કાલે બોલ્યા હતા. અને જો એવું છે, કેવડી તો છીએ નહીં, કેવડી તો છીએ નહીં. સ્વાભાવિક છે, જે પ્રદેશમાં અને જે જનપદમાં જે એરિયામાં આપણે રહેતા હોય. આજે મારી માં સાથે હું કન્નડમાં બોલું તો ઘણી વખત ભૂલ થાય, ભલે ને માતૃભાષા રહી, પણ બોલતી હોય એ ભાષા સ્પોકન લેંગ્વેજ હોય તો જીવંત રહે ને. ખ્યાલમાં આવે છે. કહેવાનો અર્થ એવું છે, છતાં ગુરુદેવશ્રીની સરળતા જુઓ. ગુરુદેવશ્રીની એવી સરળતાનો જરીક અંશ પણ આપણા જીવનમાં આવી જાય ને તોય જીવન ધન્ય બની જાય. એમ બોલતા જાય કે તમારી હિન્દી નહીં આવડે, હિંમતભાઈના વખાણ કરતા જાય, એને બહુ સારી એવી આવડે. ગઈકાલે બોલ્યા, છતાં વચ્ચે 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 ગુજરાતી આવી જાય, પછી બાવા હિન્દી જોરદાર ચાલતું હોય. હા, વળી પાછું એમ કે પણ જેને ભાવ પકડવો છે એને ભાષા સાથે શું લેવું દેવું છે. કાલે એમ બોલ્યા. આ 11મી ગાથા જૈન દર્શનનો પ્રાણ, તો સ્વભાવ, પુરુષાર્થ, કાળ લબ્ધિ, હોનહાર, નિમિત્ત, આ 5 સંવાયમાં નિમિત્ત તો પરદ્રવ્ય છે, કાળ લબ્ધિ તો કાળ છે, જે કાળે કાર્ય થાય, હોનહાર તો જે કાર્ય થવા લાયક છે તે છે, એ તારા હાથમાં નથી. સ્વભાવ તો ત્રિકાળ છે, એમાં તારે કરવા પડું છું. હવે રહ્યું પુરુષાર્થ, તો સ્વાધીન સમવાય પુરુષાર્થ છે. સ્વાધીન સમવાય તો પુરુષાર્થ. 5 સમવાય તરફ પણ ગુરુદેવશ્રીએ આજે ઈશારો કર્યો. બીજી એક બહુ માર્મિક વાત નિયમસારની સ્ટાઇલમાં આવી. બધો જ વ્યવહાર ભાવ અભૂતાર્થ છે. વ્યવહાર ભાવ બધો જ વ્યવહાર અભૂતાર્થ છે એમ કહીને ઉદય ભાવ, ક્ષય ભાવ, ક્ષયોપશમ ભાવ, ઉપશમ ભાવ, ચારે ભાવો હેય છે. આ નિયમસારની 38મી અને નિયમસારની 50મી ગાથા તરફનો આ સંકેત છે. બોલો, હવે ક્ષાયિક ભાવ પણ એ છે, એટલે ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સુખ, વીર છે પર્યાય ને. તારે એક જ્ઞાયક ભાવ જોઈએ કે તારે પર્યાય ભાવ જોઈએ? હા, એ 4 ભાવોનો પણ નિકાલ બહુ અદ્ભુત રીતે ગુરુદેવશ્રી આજે થોડોક ઈશારો ભર ગુરુદેવશ્રીએ કર્યો. તમારી પાસે ગ્રંથ હોય તો જોજો, થોડુંક 5-7 મિનિટ બહુ સરસ વાત હું આપ સૌને કહું છું. આજનો જે ગ્રંથ હતો ને, શાસ્ત્ર જે છે, એમાં એ બધી ચર્ચા આજે ગુરુદેવશ્રી કરી છે. થોડોક હું આપ સૌને ધ્યાન અપાવું છું. જો આપ લો, કેટલું સરસ. ઉપાસ્યમાન, ઉપાસવામાં આવતો. એ 30મો હતો ને પ્રવચન આજે? 34. 34. આમાં
ગ્રંથ છે? હા ઉદય સાહેબ, ગ્રંથ છે? હા વધારાના છે એમ કહું છું. એને માગને તો લેતા આવો, લેતા આવો. જો આપ સૌ જો જે ઘરે બેઠા છો, ગ્રંથ નથી, એમાં શિષ્ય એવા પ્રશ્ન કર્યો કે વ્યવહાર ને પરમાર્થ ને બતાવનારી છે ને મૂળ પ્રકરણ શું ચાલે છે? વ્યવહાર પરમાર્થ નો પ્રતિપાદક છે. અને બીજું આપ સૌ જોઈ શકો છો, હા 11મી ગાથાની જે ઉત્થાનિકા છે એમાં એવું છે કે વ્યવહાર ને કેમ અનુસરવા લાયક નથી. પ્રશ્ન એવો છે કે પ્રશ્નમાં ધ્યાન આપો આપ, એ બહુ માર્મિક વાત છે. એમાં એવું લખ્યું છે, જો હું સંસ્કૃતનું ઉત્થાનિકાનું વાંચી બતાવું છું, મૂળ જો કાઢી શકશો તો કાઢજો. 46 નંબરનું પાનું છે 46, એમાં નીચે છે કુતો વ્યવહાર નયો ન અનુસર્તવ્યો ઇતિ ચેત, અર્થાત કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? આ પ્રશ્ન એવો છે, માથું ફરી જાય તમારો આપણું બધાયનું. હું હવે જે બોલું છું, જો કોરોનાથી વેક્સિન આપણને બચાવે છે તો વેક્સિન કેમ ન લેવાનું? લેવાય જ ને, કેમ ન લેવાય? આવો પ્રશ્ન છે. કે વ્યવહાર તો પરમાર્થને કહેનાર છે ને, પરમાર્થનો પ્રતિપાદક છે. જે 8મી અને 9મી ગાથામાં કહીને આવ્યા, 9 10 8 9 10 બરાબર. હવે 11મી ગાથામાં કહે છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? એટલે શિષ્યનો પ્રશ્ન છે, વ્યવહારનો અંગીકાર કરવો જોઈએ. અને ગુરુ મહારાજનો જવાબ આવશે, છતાં એનો અનુસરણ તો કરવા લાયક નથી. એટલે ઢોળાયેલું જળ પીવા લાયક નથી, મરી જઈશ એમ. તારે તો નિર્મળ સ્વચ્છ જળ જ પીવું જોઈએ. સમજાણો? આ જે ગાથા છે ને 11મી ગાથા, રોજ જ્યારે પણ ગુરુદેવના પ્રવચનમાં આપણે બેસીએ ત્યારે હંમેશા ટીકા વાંચી લેવાની. આ એક તમને ખાસ વાત કરું, ઘરેથી સૂતા પહેલા ખરેખર મારા આનંદ માટે કહું છું, સૂતા પહેલા એ ટીકા કે પ્રવચનનો અંશ વગેરે વાંચીને સુઈ ગયો હોઉં ને, એ ચેતના અંદરમાં એવી ચાલતી હોય. અને વહેલી સવારે કદાચ 4 વાગે આંખ ખુલે, 3 વાગે આંખ ખુલે, તો ઓલી વાત જે આપણે સાંભળીને સૂતા હોય ને એ મગજમાં ચાલતી હોય. અને ઘણી વખત તો એવું થાય કોઈ એવો પ્રકરણ મગજમાં ચાલતું હોય તો હું સવારે 4 વાગે કે 3 વાગે ઉઠું તો સૌથી પહેલા ગ્રંથ કાઢીને એમાંથી વાંચી લઉં. એટલે જો મગજમાં એ વાત ચાલતી હોય, મારે કહેવાનો અર્થ એ છે આપ સૌને, એટલે થોડોક એનો અભ્યાસ એ રીતે પણ આપણે કરવો જોઈએ. જો આમાં મારે આપ સૌને કેવું હતું, આ થોડોક 11મી જે ગાથા છે ને એ 11મી ગાથા, જો આ ગાથા આમાં 11મી ગાથામાં છેલ્લે એક બહુ સરસ વાત કરી છે, સાવ છેલ્લે. એ તો હવે કાલે આવશે, પણ આપ સૌ જોજો. એક સેકન્ડ તમને કહું, જો 11મી ગાથા આવી, 11મી ગાથા, હા એની ટીકા, જો આ એની ટીકા આવી, એની ટીકામાં છેલ્લે તમે જોઈ શકશો, સીધી પ્રવચન જ લીધું છે. 11મી ગાથા કેમ નથી દેખાતી? અરે આપ સૌને વાત બતાવવાની હતી. 11મી ગાથાની ટીકાની છેલ્લે, આમ તમારી પાસે હાર્ડ કોપી જેની પાસે છે એ તો તમે લોકો જોઈ શકો છો. ચલો કઈ વાંધો નહીં, તમે સમયસાર જો પોતાની પાસે હોય તો એમાંય જોઈ શકો છો. હું તો આજે સમયસાર લઈને જ બેઠો હતો સવારે. જો આમાં એમ છે, 11મી ગાથાની ટીકાની છેલ્લે એવું લખ્યું છે, પાના નંબર 46માં જે મૂળ ટીકા છે ને એમાં 47 નંબરના પાને સાવ નીચે, માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. અમૂળ મર્મ છે. પ્રશ્નમાં શું હતો? પરમાર્થને બતાવનારો છે
તો વ્યવહારને અનુસરવા લાયક કેમ નથી? તો કહે છે કે નહીં, કે વિધિ વિધાનમાં ભલે ને વ્યવહાર આવે, ભેદ આવે, બધી વાત સાચી, બરાબર. જેમ શિખરજી પહાડ ચડવાનો હોય તો વચ્ચે પુલ આવશે, ઝાડવા આવશે, છાંયડા આવશે, સીતાનો નાલો આવશે, પણ ત્યાં ને ત્યાં જ અટવાય નહીં જવાનું. એ આવશે બધા માર્ગમાં, પણ આપણે પહોંચવાનું છે. ખ્યાલમાં આવ્યો? આવી આટલી સરસ વાત એમાં છે. હા, ચલો હવે આગળ વધીએ છીએ આપણે. ઘરે સમયસાર હોય તો આપ ચોક્કસ એ પ્રકરણ જોઈ શકશો. હા, હવે 34મો પ્રવચન જે ગુરુદેવશ્રી આજે લીધો, હું એની થોડીક વાત કરું છું. હા, આમાં થોડું વચ્ચે વચ્ચેથી ક્યાંક ક્યાંકથી હું વાત લઉં છું, મજા આવશે તમને. એટલે બહુ સરસ પ્રેરણાદાયી પ્રેરણા. જો આ 66 નંબરનું પાનું છે. 66 નંબરના પાના ઉપર ગુરુદેવશ્રીએ એનો એક બહુ સરસ આમાં વળી જુદું છે. હા, આમાં ભરે છે પીડીએફ માં, અને આમાં 67 ઉપર છે. 67 68 માં જોજો. આમાં છે ને પશ્ચિમમાં ચાલે છે અને પૂરબમાં. જે પ્રશ્ન લીધો, પશ્ચિમમાં ચાલે છે અને પૂરબમાં. જો અહીંયા આમાં 69 પાના ઉપર છે, નીચે 69 ઉપર છે. આમાં એક બહુ માર્મિક ચર્ચા છે, હું વાત કરવા માંગુ છું. આપ જોઈ શકો છો, પશ્ચિમમાં ચાલે છે અને પૂરબમાં. એમાં જો, હા, પશ્ચિમમાં ચાલતા પૂરબમાં પહોંચે એવું છે, એમ કહે છે. અને લસણ ખાતા ખાતા કસ્તુરીનો ઓળકાર આવશે. લસણ હોય છે ને, લસણ ખાતા ખાતા કસ્તુરીનો ઓળકાર આવશે, એમ પૂછે છે. અરે ભાઈ, બે જાત ભિન્ન છે. એમ બહિર્લક્ષમાં બહિર્લક્ષે જે કશાયના મંદ પરિણામ નિમિત્તને આધીન થઈને થયા, પરના લક્ષ્ય વશ થઈને થયા, એ તો દિશા પરની બહિર્મુખ દ્રષ્ટિ છે. એમાં જે રાગની મંદતાનો અનુભવ કરે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. જો સાહેબ, તમને કહે છે, જો કીધું ને. હા, આ બીજી જાતની વકીલની વાતો છે. રામજીભાઈ બાપુજીને કહેતા હોય, ભાઈ જોજો, આ બહુ સરસ છે. ભાઈ, તે પરમાત્માના માર્ગ, પરમાત્માનો પંથ શું છે તે સાંભળ્યો નથી. ભૂપતભાઈ, એક વાત કરું, આ 15મી વારનું પ્રવચન ચાલે છે. 14 વખત તો સભામાં વાંચી ગયા છે. તો અમે લોકો તો આજે 14 28 30 વર્ષથી તમારી પાસે તો બધું સાંભળ્યું છે ને. એટલે ગુરુદેવશ્રી સભામાં જે હસી ઈ કહેતા હોય એમ કહું છું. ભાઈ, તમે સાંભળ્યું તો છે, પણ અપનાયો નથી. એટલે સાંભળ્યું અને નહીં સાંભળ્યું બધું એક જ છે. પંથ શું છે તે સાંભળ્યો નથી. પરમાત્માના ભેટા કઈ રીતે થાય છે વાત બીજી રીતે રહી છે. કશાયની મંદતાનો રાગ પર તરફનું લક્ષ્ય છે. થોડુંક વિચારવા જેવી બાબત છે. એક પ્રશ્ન પૂછું છું આપ સામે, ચલાવેન, શુદ્ધ નહીંની વાત સાંભળવાના ભાવ શુદ્ધ કે અશુદ્ધ? શુદ્ધ નહીંની વાત સાંભળવાના ભાવ શુદ્ધ કે અશુદ્ધ? એનો જો જવાબ મળી જાય તો સમજી લેવાનો આપણે ગુરુદેવશ્રીના પાકા ચેલાઓ છીએ. અરે, શુદ્ધિની વાત સાંભળવા માટે પણ અશુદ્ધિ જોઈએ. પરિણામ શુદ્ધ ભાવ, પરલક્ષી ભાવ. હા, કશાયની મંદતાનો રાગ પર તરફનું લક્ષ્ય છે. એ બંધનો ભાવ છે. તો પરના લક્ષ્ય અને બંધના ભાવથી અંતર્મુખ થાય છે એમ છે નહીં. કેટલો ગજબનો ભેદ જ્ઞાન કરવા જેવી આ અદ્ભુત વાત છે. હવે થોડુંક પાછળ જઈએ. તમે લોકો પાછળ પાનું ફેરવો છો. શું કહે છે? જો અહીંથી જો, હા, જો આવ્યો પાના નંબર છે 64.
અને આમાં છે 68 68 ઉપર છે. દિશા પલટવાથી દશા પલટી ગઈ. હા, શું કહ્યું? રાગ અને દ્વેષની દિશા તરફ એની દ્રષ્ટિ હતી તો એનો અનુભવ કરતો હતો. છે ને અશુદ્ધનો અનુભવ. હા, અશુદ્ધનો અનુભવ, અભૂતાર્થનો અનુભવ હતો એની વાત ચાલે છે. એનો અનુભવ કરતો હતો તો દશા મિથ્યાત્વની હતી. જ્યાં સુધી એની દ્રષ્ટિમાં ભગવાન આત્મા આવ્યો નથી, પેલો શુદ્ધ નયનો કથક ફળ હજી પકડવામાં નથી આવ્યો, તો એની દિશા પર ઉપર છે. એની દિશા જ પર ઉપર છે. કર્મના નિમિત્તના લક્ષ્યમાં જોર ગયું છે. એમાં દિશા નામ પર આશ્રયનો ભાવ દિશા હતી તો એની દશામાં વિકારની અનેકતા અનુભવતો હતો. એ મિથ્યા દ્રષ્ટિની દશા છે. પણ દિશા પલટવાથી અર્થાત રાગ અને દ્વેષ, વર્તમાન પુણ્ય ને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પના જે દિશા પર તરફની છે એ દિશા સ્વ તરફ થઈ. એ રાગાદી નહીં, હું સ્વરૂપ શુદ્ધ ચિદાનંદ છું એને અનુસારે રાગથી ભિન્ન પડી પુરુષાર્થ દ્વારા જ્ઞાયક ભાવ પ્રગટ કર્યો. જો જ્ઞાયક ભાવ પ્રગટ કર્યો, ખરેખર જ્ઞાયક ભાવ પ્રગટ થયો નથી, પણ પર્યાય જે પરના લક્ષ્ય હતી, પર્યાય જ્ઞાયક ભાવે ઉપડી, તેને કહેવાય જ્ઞાયક ભાવ પ્રગટ થયો. એમ એનો એ અર્થ ગુરુદેવને લીધું છે. અર્થાત દિશા નામ દ્રવ્ય ઉપર લક્ષ્ય જવાથી એની દશામાં જ્ઞાયક ભાવ એક સમયમાં એક રૂપ જ્ઞાયક ભાવ પ્રગટ થયો. ભાનમાં આવ્યો તો જ્ઞાયક ભાવ એક સમયમાં પ્રગટ થયો. એવા એકપણાને સમ્યક દ્રષ્ટિ અનુભવે છે. સામેવાળાએ વળી પાછું પૂછ્યું હોય ફરીથી. ગુરુદેવ શ્રી બે વખત ફરીથી લઈ. આપણે અહીંયા કઈ પુનરુક્તિ દોષ નથી. ઓહો, આ ગાથા એક વાત આપ સૌનું ધ્યાન ગયું હોય ન ગયું હોય, આજે ગુરુદેવ શ્રી લગભગ 8 વખત ઓહો હો બોલે છે આજના પ્રવચન. આમ જનરલી તો આ હા બોલતા હોય. આજે ઓહો હો, વર્લ્ડ ચેમ્પિયન જીત્યા હોય તો બધું ઓહો હો જ આવે ને અંદર. 11મી ગાથા છે આ. આ ગાથા આખા જૈન દર્શનનો પ્રાણ છે. કૈલાસચંદજીએ પણ લખ્યું હતું, કોઈ ગડબડ કરતા હતા ને સામે બીજા વાળા, એના સંદર્ભમાં આ બધી ચર્ચા એમાં આવી છે. બહુ અદ્ભુત ચર્ચા. બહુ ખરેખર આ પ્રકરણો બધા હજી એક અંશ બહુ સરસ છે. તો મળી જાય આપ સૌના સૌભાગ્ય જે ઘરે બેઠા છો. બહુ મને વસ્તુ, હા જો આવ્યું છું, પાના નંબર છે 66. જેની પાસે ગ્રંથ છે એ જોજો 66. શું કોણ વસ્તુ આચાર્યની રજૂ કરવાની રીત. કેટલી ભાષા છે ગુરુદેવશ્રી. રજૂ કરવાની રીત જુઓ. સત્યને રજૂ કરવાની રીત. ગુરુદેવશ્રીને રીતને ગુજરાતીમાં શું, હિન્દીમાં શું કહેવાય એનો તો સોચતો. એટલે પૂછ્યું એને. રીત કહે છે ને તમારે ત્યાં એ પદ્ધતિ. વ્યવહાર અભૂતાર્થ છે. ભગવાન નિમિત્તના આશ્રય ઉત્પન્ન થનારા વિકારી ભાવ અભૂતાર્થ છે. સત સ્વરૂપમાં નથી એવા દયા, દાન, વ્રત, ભક્તિ આદિ 9મી ગ્રેવે અનંતવાર ગયો. જૈન સાધુ, દિગંબર સાધુ થઈને મિથ્યા દ્રષ્ટિ એવા 28 મૂળ ગુણ પાળ્યા તો એમાં રાગની અનેકતા પરલક્ષ્ય જે ઉત્પન્ન થઈ તેને જ અજ્ઞાની અનુભવે છે. આ મૂળ પ્રકરણમાં લાગુ કર્યું. ભગવાન ચૈતન્ય પ્રભુ ધ્રુવ એક સમયમાં પરમાત્મા એનું લક્ષ્ય આશ્રય કર્યો નહીં, એનો આશ્રય કર્યો નહીં, એનું અવલંબન લીધું નહીં. એક સમયની દશામાં કર્મના નિમિત્તના આશ્રય અવલંબનથી પોતાની પર્યાયમાં તેને આત્મા જાણી અજ્ઞાની અનુભવે છે. એટલે આખી જે રમઝટ છે ને આમાં અનુભવની મુખ્યતા એ આ 11મી ગાથામાં બહુ અદ્ભુત ચર્ચા. શુદ્ધ નયનો આલંબન અને કેવી રીતે સ્વભાવ ભાવની દ્રષ્ટિ. બહુ ખરેખર. અને બસ એક લીટી વાંચી ગયા અને પછી આપ સૌને ખ્યાલ છે 72, 73 અને 74 3 પાના ઉપર એક જ પંક્તિ ઉપર પછી ગુરુદેવશ્રી ઠરી ગયા, જેમાં એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે. બસ એ લીટી ઉપર થંભી ગયા ગુરુદેવ. એની સાથે જ પછી પ્રવચન આજે પૂરો થયો.
એમાં પછી પ્રકાશ શક્તિની વાત, હા, એમાં 47 શક્તિઓમાં એક પ્રકાશ શક્તિ છે, એ ક્યારેય પણ પરોક્ષ રહી ન શકે, હા, પ્રત્યક્ષ જ હોય. એની જે બધી આજે ગુરુદેવશ્રીએ વાત હલાવી છે, બહુ સરસ આજે વાત આવી. છેલ્લે છેલ્લે તો ઈ જ બોલ્યા ને, સાવ છેલ્લે છેલ્લે ફકરામાં જો કે પર્યાયે આખા દ્રવ્ય ગુણને પ્રતીતમાં લીધું. આ જ્ઞાય જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ ગયું. એક વચ્ચે બીજો પ્રકરણ આવ્યો હતો, ખ્યાલ હશે તો આપશો. વેદન તો પર્યાય, ધ્રુવ નો આલંબન. વેદનમાં કઈ ધ્રુવ નહીં આવે, કેમ કે ધ્રુવ વસ્તુ તો અબાધિત છે, નિર્બાધ વસ્તુ ધ્રુવ છે, એ અનુભવમાં નહીં આવે. આલંબન ધ્રુવ નો હોય, પણ વેદનમાં પર્યાય હોય. એમ વાત આજે વચ્ચે થોડીક આવી હતી. જે રાગની આડમાં એકત્વમાં આત્મા દેખાતો નહોતો, એ રાગનું લક્ષ્ય છોડી પરની દિશાને ફેરવીને જો પુરુષાર્થ અંતર દિશામાં ગયો, તો પર્યાયમાં કર્યું કોણે બધું કામ? પર્યાય. પર્યાયમાં પર્યાયે આખા દ્રવ્ય ગુણને પ્રતીતમાં લીધું. પર્યાયે આખા દ્રવ્ય ગુણને પ્રતીતમાં લીધું, તો એમાં પ્રકાશ નામનો ગુણ પણ પ્રતીતમાં આવી ગયો. જો કરવાનું કોણ નક્કી કરે? પર્યાય. દ્રવ્ય સ્વભાવ કઈ કરવાનું નક્કી નહીં કરે. ખ્યાલમાં આવ્યું? પર્યાયે આખા દ્રવ્ય ગુણને પ્રતીતમાં લીધું, તો એમાં પ્રકાશ નામનો ગુણ પણ પ્રતીતમાં આવી ગયો. એ પ્રકાશ નામનો ગુણ છે ને, તેનું કાર્ય શું? કે પર્યાયમાં આત્મા પ્રત્યક્ષ થઈ જવો, તે તેનું કાર્ય છે. સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ, એની વાત છે. એમ નથી કે આત્મા અંદર ખબર ન પડે, આત્મા કોણ છે એની ખબર ન પડે, એમ નથી. અરે આત્મા કોને કહે છે? આત્મામાં તો અનંત ગુણ પડ્યા છે. અનંત ગુણનો એક રૂપ આત્મા છે. સામાન્ય અનંત ગુણ છે, તો એનો એક રૂપ સામાન્ય દ્રવ્ય છે, તે એક રૂપ છે. એક રૂપની જ્યાં સન્મુખ થઈને જ્ઞેય બનાવીને પ્રતીતિ થઈ, તો જેટલા ગુણ છે અંદર, તેની પર્યાય કાર્યમાં આવી ગઈ. જો તેની પર્યાય બધી કાર્યમાં આવી ગઈ, પર્યાય રૂપ કાર્યમાં આવી, પર્યાય થઈ ગઈ. ગુણ કારણ રૂપે તો પડ્યા હતા, દ્રવ્ય કારણ રૂપ પડ્યું હતું. અહીંયા પ્રતીત અને અનુભવ થયો, તો બધા ગુણનું કાર્ય પ્રગટ થઈ ગયું. પ્રકાશ ગુણનું કાર્ય પર્યાયમાં પ્રત્યક્ષ થવું, તે તેનું કાર્ય છે, તે પર્યાયમાં આવી ગયું. એવી રીતે આમાં શુદ્ધ નયનો વિષયભૂત ભગવાન આત્મા ભૂતાર્થ સ્વભાવ અનુભવમાં આવે છે. એવી રીતે અનુભવની મુખ્યતાએ આ બધો વિષય છે. બહુ અદ્ભુત વ્યાખ્યાન છે આજનો તો, અને આખો અનુભવ પ્રધાન. છેલ્લી એક વાત કરીને વાત પૂરી કરો. નયોના સંદર્ભમાં વ્યવહાર અભૂતાર્થ છે, વ્યવહાર અભૂતાર્થ છે, એના માટે આ ગાથા બહુ પ્રસિદ્ધ છે. પણ આજે કોઈ ટેકનિકલી વાત ગુરુદેવશ્રી કરી જ નથી. આ ઉચ્ચરિત છે ને આ અનુચ્ચરિત છે ને આ નહીં છે અને આ ફલાણી નહીં છે. આમાં તો સીધી એક જ વાત, તારે અનુભવમાં તારો દ્રવ્ય સ્વભાવ કેવો આવે. હા, આ કોઈ કળા પ્રસ્તુતિ બહુ અલૌકિક છે. એટલે મહાપુરુષોની છત્ર છાયામાં આપણે અધ્યયન સ્વાધ્યાય હંમેશા કરવું જોઈએ. ઓલું વાક્ય હું બોલું છું, ધન્ય છે તે જીવ જેના મસ્તક પર પ્રતાડના કરનારા ગુરુના હાથ હોય. હંમેશા ગુરુની નિશ્રામાં રહેવાનું. મને આવડે છે એવી આવડતની ઊંઘમાં નહીં રહેવાનું. ખ્યાલમાં આવ્યું નહીં? ગુરુદેવશ્રીની હાજરીમાં કેટલા જીવો 45 વર્ષથી સુધી કોઈ દી કંટાળો લાવ્યો હશે? 14 વખત તમે વાંચી ગયા. જો ગુરુદેવશ્રી પણ પ્રવચનમાં ક્યારેય એની નોંધ પણ નથી લેતા. કોઈએ કદાચ કીધું હોય તમે તો 14 વખત તો વાંચી ગયા, હવે 15મી વાર શું વાંચો છો? નહીં. અમે અમારી મસ્તીમાં વહેતા રહેવાના. જેને અમારી મસ્તીમાં વહેવાનો આનંદ લેવો હોય
आओ केम के आ दरबार खुलो छे सौने माटे छे। એવું આ અદ્ભુત પ્રવચન બહુ ખરેખર તૃપ્ત થઈ જવાય એવી ચર્ચા આજે 11મી ગાથા ઉપરની ગુદેશની કરી છે। હજી આગળ આવશે, આપણે આનંદ લઈશું। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो